નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। થરાદ લાખણી હાઈવે પર ગોકુલ ગતિએ કામગીરી, વાહન ચાલકો પરેશાન। વાવ થરાદ જિલ્લામાં થરાદથી લાખણી જતો મુખ્ય હાઈવે છેલ્લા કેટલાક મહિનાથી કામગીરી હેઠળ છે, પરંતુ કામની ગોકુલ ગતિને કારણે વાહન ચાલકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। કોન્ટ્રાક્ટર દ્વારા આખો રોડ એક સાથે ખોદી નાખવામાં આવ્યો છે અને મોટા કપચા નાખવામાં આવતા વાહન ચલાવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે। પાછળથી આવતા વાહનોને ધૂળની ડમરીઓ ઉડવાના કારણે દેખાતું ન હોવાથી અકસ્માતની ભીતિ પણ વધી ગઈ છે। સ્થાનિક રાહદારીઓ અને વાહન ચાલકોની માંગ છે કે રોડ વિભાગ તાત્કાલિક કામગીરી પૂર્ણ કરાવે। નિયમ મુજબ એક બાજુનો માર્ગ પૂર્ણ કર્યા બાદ બીજી બાજુ કામ કરવું જોઈએ, પરંતુ અહીં સંપૂર્ણ હાઈવે ખોદી નાખતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। હવે જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવશે કે નહીં। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। જે આ થરાદથી લઈ અને ડીસા સુધી 60 કિલોમીટરનું અંતર છે, એ ખાસ કરીને જે થરાદ અને લાખણી વચ્ચે 20 કિલોમીટરનું અંતર આવેલું છે। આ 20 કિલોમીટરના અંતરમાં છેલ્લા 3 વર્ષથી આ રસ્તાનું રોડનું કામ ચાલી રહ્યું છે। બિલકુલ ગોકળ ગતિએ એનું કામ ચાલી રહ્યું છે। આ 3 વર્ષમાં ઓછામાં ઓછા 10 કોન્ટ્રાક્ટરો બદલાયા છે અને છેલ્લા 6 મહિનાથી એક કોન્ટ્રાક્ટર કામ કરી રહ્યો છે। બિલકુલ તમે જોઈ શકો છો આ રસ્તાનું કામ બિલકુલ ગોકળ ગતિએ થઈ રહ્યું છે। અહીંયા ચાલનારા વાહનો પણ હેરાન થઈ રહ્યા છે, લોકો પણ હેરાન થઈ રહ્યા છે। અને થરાદથી કોઈ ઇમરજન્સી પેશન્ટ હોય અને એને શિફ્ટ કરવાનું હોય ડીસા કે પાલનપુરથી આગળ અમદાવાદ સુધી જવાનું હોય તો 1 કલાકનો સમય લાખણી અને થરાદ વચ્ચે નીકળી જાય છે। એટલે હું સરકારશ્રીને વિનંતી કરું છું કે આ કોન્ટ્રાક્ટરને તાત્કાલિક બ્લેક લિસ્ટમાં નોખી અને નવા કોઈ કોન્ટ્રાક્ટરને કામ આપી અને જલ્દીથી જલ્દી આ રોડનું કામ પૂરું થાય એવી સરકાર પાસે આશા અને અપેક્ષા રાખું છું।